જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતનું બંધારણના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો જોઈશું કે જે પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા હોય અને પાઠ્યપુસ્તક આધારિત છે। એનો આ પાર્ટ 3 છે। આની પહેલાં પાર્ટ 1 અને પાર્ટ 2 અપલોડ થયેલા છે। જોવાના બાકી હોય તો જોઈ લેજો। આવનારા બધી પરીક્ષાઓ માટે 100% ઉપયોગી રહેશે આ વિડીયો। જોઈએ બીજું કે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો। લોકસભાની બેઠકમાં નિર્ણાયક મત આપવાની સત્તા કોને છે? સ્પીકરને છે, એટલે કે લોકસભાના અધ્યક્ષને છે। રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેના વિવાદનો આખરી નિર્ણય આપવાની સત્તા કોને છે? સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટને છે। જો રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે કોઈ વિવાદ હોય તો તેનો આખરી નિર્ણય છે તે સુપ્રીમ કોર્ટ આપી શકે। સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્ર પર કાપ મૂકવાની સત્તા કોને છે? સંસદને છે। સંસદ કાયદો બનાવી અને સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્ર પર કાપ મૂકી શકે। ભારતમાં આયોજન પંચની રચના કઈ સાલમાં થઈ હતી? 1950માં આયોજન પંચ છે તે બનાવવામાં આવ્યું હતું। ભારતના નીતિ પંચના અધ્યક્ષ કોણ હોય છે? આયોજન પંચને મોદીજીએ અલગ નામ આપેલું નીતિ પંચ, એટલે કે બીજું અલગ જ પંચ બનાવેલું નીતિ પંચ। આયોજન પંચ છે તે બંધ કરી દેવામાં આવ્યું। તો તેના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન હોય છે। જે વડાપ્રધાન હોય તે તેના અધ્યક્ષ હોય। શિક્ષણ વિષય એ કઈ યાદીમાં છે? સંયુક્ત યાદીમાં છે શિક્ષણ વિષય। સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ। બંધારણની કઈ કલમ હિન્દી ભાષાને ખાસ મહત્વ આપે છે? કલમ 343। ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ હતી? 1952માં થઈ હતી। 1951માં ચૂંટણીઓ થઈ હતી અને 1952માં તેનું રિઝલ્ટ આવેલું હતું। એટલે 51 હોય તો પણ તમે ધ્યાન રાખજો। ભારતમાં પ્રથમ વચગાળાની સરકાર ક્યારે સ્થપાઈ? 1946માં સ્થપાઈ હતી। ગુજરાતના કયા મુખ્યમંત્રીનું વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું હતું? બળવંતરાય મહેતાનું। સુથરી ખાતે, કચ્છના સુથરી ખાતે તેમનું અવસાન થયું હતું। તેઓ સરહદે જોવા જતા હતા અને તેમનું વિમાન છે તે પાકિસ્તાન દ્વારા તોડી પાડવામાં આવ્યું અને બળવંતરાય મહેતાનું અવસાન થયું હતું। સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ। સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી કોણ હતા? ડૉક્ટર BR આંબેડકર। ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા। ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? મહેંદી નવાઝ જંગ। આ બધા પ્રશ્નો છે તે રિપીટ થયેલા છે, પૂછાયેલા છે ઘણી વખત। ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કલ્યાણજી મહેતા હતા ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ। સૌરાષ્ટ્ર રાજ્ય ક્યારે હતું? 1948થી 1956 સુધી સૌરાષ્ટ્ર રાજ્ય હતું। સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ઉચ્છંગરાય ઢેબર। કોણ હતા? ઉચ્છંગરાય ઢેબર। ભારતના પ્રથમ બિનહરીફ રાષ્ટ્રપતિ કોણ હતા? નીલમ સંજીવ રેડ્ડી। સૌથી મોટી ઉંમરના રાષ્ટ્રપતિ બનનાર કોણ હતા? R વેંકટરામન। ગુજરાત રાજ્યના વિધાનસભાના વિરોધ પક્ષના પ્રથમ નેતા કોણ હતા? નગીનદાસ ગાંધી। વિધાનસભાના વિરોધ પક્ષના પ્રથમ નેતા નગીનદાસ ગાંધી, યાદ રાખજો। સૌથી વધુ વટહુકમ કયા રાષ્ટ્રપતિએ બહાર પાડ્યા હતા? ફખરુદ્દીન અલી અહેમદે બહાર પાડ્યા હતા। ત્યારે ઇન્દિરા ગાંધીની સરકાર હતી અને ઘણા બધા વટહુકમ છે તે બહાર પાડવામાં આવેલા હતા। સૌથી મોટી ઉંમરના વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ, જે આપણા પ્રથમ એવા ગુજરાતી કે જે વડાપ્રધાન બન્યા હોય। સૌથી નાની ઉંમરના વડાપ્રધાન કોણ હતા?
તો રાજીવ ગાંધી હતા સૌથી નાની ઉંમરના વડાપ્રધાન. ભારતના પ્રથમ રેલવે મહિલા પ્રધાન કોણ છે? મમતા બેનર્જી. મમતા બેનર્જી હાલ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે અને તેઓ પ્રથમ મહિલા રેલવે પ્રધાન એટલે કે રેલવે મંત્રી બન્યા હતા. નરસિંહ રાવ ભારતના કેટલામાં વડાપ્રધાન હતા? 12મા વડાપ્રધાન હતા. વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર કોણ હતા? શાહનો દેવી હતા. ભારતના પ્રથમ સ્ત્રી ગવર્નર કોણ હતા? સરોજિની નાયડુ. પ્રથમ સ્ત્રી મહિલા રાજ્યપાલ સરોજિની નાયડુ. ભારતના ચૂંટણી પંચના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? સુકુમાર સેન. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે, ખાસ યાદ રાખી લેજો. સુકુમાર સેન ભારતના ચૂંટણી પંચના પ્રથમ ચૂંટણી કમિશનર. ભારતના પ્રથમ સ્ત્રી મુખ્ય પ્રધાન કયા રાજ્યમાં નિમાયા હતા? ઉત્તર પ્રદેશમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી નિમાયા હતા. સૌથી વધારે સમય લોકસભાના સ્પીકર તરીકે કોણ રહ્યું હતું? બલરામ જાખડ. સ્વતંત્ર ઉમેદવાર તરીકે વિજયી નીવડેલા રાષ્ટ્રપતિ કોણ હતા? વીવી ગિરી. ભારતના પ્રથમ સ્ત્રી મુખ્ય પ્રધાન કોણ હતા? તો સુચેતા કૃપલાણી હતા પ્રથમ મહિલા મુખ્યમંત્રી કે જે ઉત્તર પ્રદેશમાં બન્યા હતા. ભારતમાં પ્રથમ સ્ત્રી પ્રધાન કોણ હતા? રાજકુમારી અમૃતા કૌર, જેને મંત્રીમંડળમાં સ્થાન મળેલું હોય તેવા રાજકુમારી અમૃતા કૌર હતા. ગુજરાત રાજ્યના પ્રથમ સ્ત્રી પ્રધાન કોણ હતા? ઇન્દુમતીબહેન શેઠ. લોકસભાની પ્રથમ મહિલા સભ્ય કોણ બની? રાધાજી સુબ્રમણ્યમ. લોકસભાની પ્રથમ મહિલા સભ્ય રાધાજી સુબ્રમણ્યમ. ભારતની પ્રથમ સ્ત્રી રાજદૂત કઈ હતી? વિજયા લક્ષ્મી પંડિત. રાજ્યસભાની પ્રથમ મહિલા સભ્ય કોણ હતી? નરગિસ દત્ત. કેન્દ્રીય પ્રધાનમંડળના રાજીનામું આપનાર પ્રથમ પ્રધાન કોણ હતા? શ્યામા પ્રસાદ મુખર્જી. કેન્દ્રીય પ્રધાનમંડળમાંથી પ્રથમ રાજીનામું આપ્યું હતું શ્યામા પ્રસાદ મુખર્જીએ. 74મા બંધારણીય સુધારાથી કયું પરિશિષ્ટ ઉમેરવામાં આવ્યું છે? 12મું પરિશિષ્ટ ઉમેરવામાં આવ્યું છે. યુએનની અંદર પ્રથમ મહિલા સભ્ય કોણ હતા? વિજયા લક્ષ્મી પંડિત હતા. સૌથી વધારે સમય સુધી પ્રધાન રહેનાર કોણ હતા? બાબુ જગજીવન રામ સૌથી વધુ સમય સુધી પ્રધાન રહ્યા હતા. સૌ પ્રથમ કયા ભારતીય પ્રધાનની હત્યા થઈ હતી? LN મિશ્રની હત્યા થઈ હતી સૌ પ્રથમ ભારતીય પ્રધાનની. ભારતમાં સૌથી વધુ સમય વડાપ્રધાન પદે કોણ રહ્યું હતું? જવાહરલાલ નહેરુ. સત્તા ગુમાવ્યા બાદ ફરી પાછી સત્તા પ્રાપ્ત કરનાર એક અને એકમાત્ર વડાપ્રધાન કોણ હતા? ઇન્દિરા ગાંધી. સૌથી વધારે સમય સુધી મુખ્યમંત્રી તરીકે કોણ રહ્યું છે? પવન ચામલિંગ. 24 વર્ષ સુધી સિક્કિમના મુખ્યપ્રધાન તરીકે સેવા આપી હતી. તો 24 વર્ષ સુધી પવન ચામલિંગ નામ યાદ રાખજો અને સિક્કિમ રાજ્યના મુખ્યપ્રધાન એટલે કે મુખ્યમંત્રી હતા. બીજો નંબર આવે છે જ્યોતિ બસુ કે જે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી હતા. સૌથી ઓછો સમય મુખ્યમંત્રી તરીકે કોણ રહ્યું છે? ઓમ પ્રકાશ ચોટાલા. પ્રથમ બિન કોંગ્રેસી સરકાર કયા રાજ્યમાં રચાઈ હતી? કેરળ રાજ્યમાં રચાઈ હતી પ્રથમ બિન કોંગ્રેસી સરકાર. સ્વતંત્રતા બાદ કોંગ્રેસના ભાગલા ક્યારે પડ્યા હતા? 1969માં પડ્યા હતા. સૌથી ઓછો સમય વડાપ્રધાન તરીકે કોણ રહ્યું છે? અટલ બિહારી વાજપેયી. માત્ર 13 દિવસ માટે તેઓ વડાપ્રધાન રહ્યા હતા, પણ 3 વખત બનેલા છે એટલે અલગ અલગ ટર્મમાં વધારે સમય રહેલા છે. એક વખત જ્યારે ચૂંટાયેલા ત્યારે માત્ર 13 દિવસ રહેલા હતા. જનસંઘની સ્થાપના કોણે કરી હતી? શ્યામા પ્રસાદ મુખર્જીએ કરી હતી. શાસક કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી?
ઇન્દિરા ગાંધીએ કરી હતી. લોકસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા? YB ચૌહાણ. 9મી લોકસભાની મુદત કેટલા મહિનાની હતી? 15 માસની હતી 9મી લોકસભાની મુદત. ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ કોણે ફરકાવ્યો હતો? મેડમ ભીખાઈજી કામાએ. ભારતમાં કયા કયા વર્ષમાં કટોકટી લાદવામાં આવી હતી? 1962, 1971 અને 1975માં કટોકટી છે તે લાદવામાં આવી હતી. 1962માં ચીન સાથે યુદ્ધ થયું હતું, 1971માં પાકિસ્તાન સાથે યુદ્ધ થયું હતું અને 1975માં ઇન્દિરા ગાંધીએ છે તે કટોકટી લાદી હતી. સૌપ્રથમ કયા ભારતીય નેતાએ યુએનઓમાં હિન્દીમાં ભાષણ કર્યું હતું? અટલ બિહારી વાજપેયીએ કર્યું હતું. કઈ કઈ લોકસભા બરખાસ્ત થઈ છે? 5મી, 7મી, 9મી અને 12મી. તેમાં સૌથી ટૂંકામાં ટૂંકી કઈ હતી? 12મી. યાદ રાખજો. લોકસભા બરખાસ્ત કેટલી વાર થઈ છે? તો 4 વાર થઈ છે. ઉપર મુજબ 5, 7, 9 અને 12. કયા વડાપ્રધાન કાર્યકારી હતા? ગુલજારીલાલ નંદા છે તે કાર્યકારી વડાપ્રધાન હતા. 13મી લોકસભાની ચૂંટણીમાં કેટલી બેઠકો પર ઇલેક્ટ્રોનિક મતદાન યંત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? 46 બેઠકો પર કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનું વડું મથક ક્યાં આવેલું છે? હેગમાં આવેલું છે. ભારતના પ્રથમ દલિત વર્ગના રાષ્ટ્રપતિ કોણ બન્યું હતું? KR નારાયણન બન્યા હતા. ચૂંટણીના કેટલા કલાક પહેલા ચૂંટણી પ્રચાર બંધ કરવો પડે છે? 48 કલાક પહેલા ચૂંટણીનો પ્રચાર બંધ કરવો પડે છે. સંસદ સભ્ય તથા મંત્રીઓના પગાર અને ભથ્થા કોણ નક્કી કરે છે? સંસદ નક્કી કરે છે. 14 વર્ષ સુધીનાને મફત અને ફરજિયાત શિક્ષણ કઈ કલમ નીચે આપવામાં આવે છે? કલમ 45 નીચે. સ્પીકર કે ડેપ્યુટી સ્પીકર હાજર ન હોય ત્યારે લોકસભાનું સંચાલન કોણ કરે છે? રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલ સભ્ય છે તે કરે છે. ભારતીય બંધારણમાં મહાત્મા ગાંધીનો વિચાર ક્યાં લેવામાં આવે છે? રાજ્યનીતિના નિદર્શક તત્વોમાં લેવામાં આવે છે. વિધાનસભા બરખાસ્ત કરવાની સત્તા કોને છે? રાજ્યપાલને છે. ભારતના કયા રાજ્યને અલગ બંધારણ હતું? જમ્મુ કાશ્મીરને અલગ બંધારણ હતું, જે હાલ હટાવી અને આપણા આખા દેશનું એક બંધારણ કરવામાં આવેલું છે. બંધારણનું આમુખ પ્રથમ કઈ સાલમાં સુધારાયું? 1976માં પ્રથમ વખત સુધારવામાં આવેલું. દર વર્ષે લોકસભાની પ્રથમ બેઠક કોણ સંબોધે છે? રાષ્ટ્રપતિ સંબોધે છે. રાષ્ટ્રીય ધ્વજમાં અશોક ચક્ર છે તે શેનું પ્રતીક છે? પ્રગતિનું પ્રતીક છે અશોક ચક્ર. ભારતના બંધારણમાં કેટલા પૃષ્ઠો છે? 520 પૃષ્ઠો છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બીજી લઘુમતી કોમો માટે રોજગારની સરખી તક કઈ કલમ નીચે છે? કલમ 16 નીચે. ભારતમાં કેબિનેટ મિશન ક્યારે આવ્યું? 1946માં આવ્યું કેબિનેટ મિશન ભારતમાં. ભીખ માંગવાના તથા ગુલામોનો વેપાર પર પ્રતિબંધ કઈ કલમ નીચે છે? કલમ 23 નીચે છે. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ હાજર ન હોય ત્યારે દેશની ફરજ કોણ બજાવે છે? મુખ્ય ન્યાયમૂર્તિ બજાવે છે. ડૉક્ટર રાધાકૃષ્ણન કયા વર્ષમાં પ્રથમ વખત ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા? 1952માં. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન વધુમાં વધુ કેટલા સમય સુધી રાખી શકાય? 6 માસ સુધી રાખી શકાય. કેબિનેટ મિશનના વડાપ્રધાન કોણ હોય છે? પેથિક લોરેન્સ. કેબિનેટ મિશન જે ભારત આવ્યું હતું તેના વડાપ્રધાન કોણ હતા? પેથિક લોરેન્સ હતા. નાણાકીય ખરડો રજૂ કરવાનો અધિકાર કોને છે?
કેવળ પ્રધાનને છે, જે પ્રધાન હોય એટલે કે મંત્રી હોય તે કરી શકે. કટોકટી વધુમાં વધુ કેટલા વર્ષ સુધી રાખી શકાય? 1 વર્ષ સુધી રાખી શકાય. ભારતમાં પ્રથમ નાણાં પંચની રચના ક્યારે થઈ હતી? 1951માં. લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા કેટલા સભ્યોનો ટેકો જોઈએ? 2/3 સભ્યોનો ટેકો જોઈએ. પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? કેસી નિયોગી હતા. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો અત્યારથી લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરી લેજો. બંધારણમાં સુધારા માટે કેટલી બહુમતી જોઈએ? 2/3 બહુમતી જોઈએ બંધારણમાં સુધારો કરવો હોય તો. લઘુમતીના રક્ષણ માટે કઈ કલમ છે? કલમ 29. ભારતમાં કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રપ્રમુખ કેટલી વાર બની શકે છે? ગમે તેટલી વખત છે તે બની શકે છે. રાષ્ટ્રપતિ લોકસભા બરખાસ્ત કઈ કલમ નીચે કરી શકે? કલમ 85 નીચે રાષ્ટ્રપતિ છે તે લોકસભાને બરખાસ્ત કરી શકે છે. રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. સૌથી વધારે વખત કોંગ્રેસ પ્રમુખ કોણ રહ્યું છે? જવાહરલાલ નહેરુ. કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? એની બેસન્ટ હતા. નગરપાલિકાના મૂળ કાર્યો નગરપાલિકા અધિનિયમની કઈ કલમમાં દર્શાવેલ છે? કલમ 87માં. જમ્મુ કાશ્મીર અંગેની કલમ 370 કોણે બરખાસ્ત કરી છે? સંસદે બરખાસ્ત કરી છે. એ ઓપ્શનમાં નરેન્દ્ર મોદી હોય તો નરેન્દ્ર મોદી તમારે ટીક કરવાનું નથી. તમને ખ્યાલ હોવો જોઈએ કે સંસદમાં બિલ પસાર કરવામાં આવે ત્યારબાદ બધાની સહી થાય, સ્પીકરની સહી થાય, રાષ્ટ્રપતિની સહી થાય, ત્યારબાદ 370 કલમ છે તે હટે છે. દેશમાં પ્રથમ યુવાન મુખ્યપ્રધાન કોણ હતા? પ્રફુલ્લા કુમાર મહેતા અસમમાં હતા. પ્રથમ વિદ્યાર્થી સરકાર કયા રાજ્યમાં સ્થપાઈ હતી? અસમ રાજ્યમાં સ્થપાઈ હતી. સૌથી ઓછા સમય માટે રાષ્ટ્રપતિ પદ કોણે ભોગવ્યું છે? ઝાકિર હુસેન. ભારતના સૌથી યુવાન રાષ્ટ્રપતિ કોણ હતા? દ્રૌપદી મુર્મુ. ને બીજા નંબરે આવે છે નીલમ સંજીવ રેડ્ડી. પહેલા આ પ્રશ્નનો જવાબ નીલમ સંજીવ રેડ્ડી આવતો હતો, પરંતુ દ્રૌપદી મુર્મુ મુખ્યમંત્રી બન્યા ત્યારથી દ્રૌપદી મુર્મુ છે તે સૌથી નાની ઉંમરના સભ્ય બનેલા છે, રાષ્ટ્રપતિ બનેલા છે. બંનેમાં 1 મહિનાનો ફેર છે, પણ દ્રૌપદી મુર્મુ છે તે નીલમ સંજીવ રેડ્ડી કરતાં નાની ઉંમરના છે અને તે રાષ્ટ્રપતિ બન્યા છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારા કોમેન્ટ બોક્સમાં આપવાના છે. જોઈએ. ભારતના નીતિ પંચના અધ્યક્ષ કોણ છે? આ રીતનો પ્રશ્ન તમને ડાયરેક્ટ પરીક્ષામાં પૂછાઈ જાય તો તમને ખ્યાલ હોવો જોઈએ. સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી કોણ હતા? ભારતના પ્રથમ સ્ત્રી મુખ્યપ્રધાન કોણ હતા? વિધાનસભા બરખાસ્ત કરવાની સત્તા કોને છે? અને રાષ્ટ્રીય ધ્વજમાં અશોક ચક્ર છે તે શેનું પ્રતીક છે? 5-5ના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં લખી દેજો, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. ના આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.